શું મેડિટેશન રોજે સવારે વહેલા જ કરવું જોઈએ? જ્યારે તમારી અંદરથી અવાજ આવે ત્યારે તમે કરી શકો છો. શું મેડિટેશન કરવા મગજને શાંત કરવું જરૂરી છે? યસ, એના પછી જનું સ્ટેપ છે મેડિટેશન. એટલે મગજ શાંત થવું જ જોઈએ. શું મેડિટેશનથી કોન્સન્ટ્રેશન સુધરે? માત્ર કોન્સન્ટ્રેશન જ નહીં, પણ આખો માણસ સુધરી જાય. શું મેડિટેશન કરવા માટે ફક્ત નેચરમાં જ બેસવું પડે? નેચર બધાની પાસે અવેલેબલ છે નહીં, એટલે આપણે એવું માની લેવાનું કે આપણે નેચરમાં જ છીએ. શું સંન્યાસી બનવા માટે મેડિટેશન કરવું પડે? નહીં, આત્મ જાગૃતિ કરવા માટે મેડિટેશન કરવાનું છે. શું હું ઘણા બધા કલાકો મેડિટેશન કરીશ પછી જ મને મેડિટેશનનો ફાયદો જોવા મળશે? જ્યારે તમારી અંદરથી અવાજ આવે ત્યારે તમે કરી શકો છો. મેડિટેશનના ફાયદા બહુ જ છે, રાઈટ? તમારે જો જાણવું હોય તો આખો વિડીયો જુઓ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. તમે સમજી જ ગયા છો કે આજે મેડિટેશનને લાગતા વળગતા પ્રશ્નો મને થયા છે, અને આ પ્રશ્ન થવાનું એક મુખ્ય કારણ છે. આજે એટલા બધા ડિસ્ટ્રેક્શન છે આપણી ચારેય બાજુ, અને એ ડિસ્ટ્રેક્શનને દૂર કરવા માટે આપણા મગજને સંતુલિત કરવું જરૂરી છે. અને મગજ સંતુલિત કરવા માટે મને ખબર પડી છે કે મેડિટેશન કરવાથી ઘણો ફાયદો થાય છે. હવે મેડિટેશનને લાગતા વળગતા દરેક પ્રશ્ન પૂછવા માટે હું આવ્યો છું શ્રી અનંતભાઈ પટેલ જોડે, જે મોટિવેશનલ સ્પીકર છે, સ્પિરિચ્યુઅલ સ્પીકર છે, અને 10 વર્ષથી અને આ મેડિટેશનને બીજા ઘણા બધા વસ્તુઓના ફાયદા બાપુજી દશરથભાઈ પટેલ નામની એક યુટ્યુબ ચેનલથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. પરમ શાંતિ. પરમ શાંતિ. તમને હું સૌથી પહેલા પ્રશ્ન જે પૂછવા માંગુ છું ને, એ પ્રશ્ન એ છે કે આ મેડિટેશનનો મતલબ શું છે? જો મેડિટેશનનો મતલબ છે કે આમ જોવા જો મેડિટેશન એટલે કનેક્શન, યોગ એટલે કનેક્શન. કોની જોડે? આત્માનું પરમાત્મા સાથે કનેક્શન. પણ સૌથી પહેલાં તો અત્યારે આત્મા ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ? કારણ કે આત્માની જાગૃતિ માટે મેડિટેશન કરવાનું છે, રાઈટ? તો મેડિટેશનનો મતલબ છે કે આપણે પોતાના દિવ્ય સ્વરૂપને ઓળખીએ અને એની ઉપર ફોકસ કરીએ. અને આપણે હું મન નથી, હું બુદ્ધિ નથી, હું સંસ્કાર નથી, પણ હું એક દિવ્ય આત્મા છું. એ સાથે આપણે એ હેતુથી મેડિટેશન કરવાનું છે. તમે જે વાત કરી કે આપણે ફોકસ કરવાનું છે આપણી આત્મા ઉપર, તો એ આપણે કઈ રીતે ઘરે બેઠા એક માણસ મેડિટેશન કઈ રીતે કરી શકે? સાચી રીત શું છે? જો સાચી રીત એ છે કે સૌથી પહેલાં તો આપણે અત્યારે છે, આપણે જે શરીર બુદ્ધિ દેહ ભાનનો અભ્યાસ છે કે હું એક વ્યક્તિ છું, એક મનુષ્ય છું, એક પુરુષ છું, એક પાવરફુલ વ્યક્તિ છું, મારી પાસે આ ડિગ્રી છે, મારી પાસે આ છે, તો આપણી પાસે આનો અભ્યાસ થયો છે. તો અભ્યાસ હવે શું કરવાનો છે કે હું એક આત્મા છું, હું દિવ્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, હું જાગ્રત આત્મા છું, પરમ પ્રકાશની આત્મા છું. તો એ અભ્યાસ કરવાનો છે કે મારું સ્વરૂપ શું છે. હું એ સ્વરૂપને જાગૃતિ માટે થઈને હું આ યોગ કરવાનો છું. યોગ મતલબ કનેક્શન, આત્માનું પરમાત્મા સાથે કનેક્શન, રાઈટ? તો એને કહેવાય યોગ, એને કહેવાય મેડિટેશન. અત્યારે દરેક ધર્મની અંદર યોગ શીખવાડે છે, પણ બધાએ પોતપોતાની ડેફિનેશન આપી છે. પણ અલ્ટિમેટલી અષ્ટાંગ યોગની વાત કરીએ તો એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સાધના, નિયમ અને સમાધિ. તો આ બધા અંગને ફોલો કરતાં જ્યારે માણસ સમાધિમાં પહોંચે ત્યારે પરમાત્મા સ્વરૂપને ધારણ કરે છે. એટલે જ તો કહ્યું કે શિવોહમ, રાઈટ? શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. એ એટલા માટે કહ્યું કે તમે તમારા દિવ્ય સ્વરૂપને ઓળખો. એ ક્યારે થાય? જ્યારે આપણે આ બધું યમ, નિયમ, આસન ને બધું ફોલો કરતા જઈએ ત્યારે. હવે એ ઘરે રહીને હું કઈ રીતે કરી શકું? યસ, તો કર્મયોગી બનીને, જેમ ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મયોગી બનીને તમારે ઘર ગૃહસ્થમાં રહીને તમારે આત્મા અને સ્વરૂપને યાદ કરીને પરમાત્માની સાથે એમની યાદમાં સમય કાઢવાનો છે. તો એ છે યોગ. અને જો કોઈ વ્યક્તિ મેડિટેશન કરવા માંગે તો એના માટે કરવાનું એ છે કે સૌથી પહેલાં અવેરનેસ, જાગૃતિ, કે મારે કરવાનું શું છે એની ઉપર ફોકસ કરવાનું. કે મારે ધ્યાન કરવું છે, મારે પરમાત્માને યાદ કરવા છે, મારે દિવ્ય સ્વરૂપને ઓળખવું છે. અને પછી સવારના પહોરમાં જ્યારે બી એ ઉઠે ત્યારે 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, 15 મિનિટ માટે એક પ્રોપર જગ્યા ઉપર, એ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં આગળ નોર્મલી આપણે માની લો કોઈ બેડ ઉપર સૂઈને ઉઠીને ત્યાં જ કરવા જાય તો ત્યાં નહીં. એનું કારણ શું છે કે ત્યાં ઊંઘના વાઇબ્રેશન છે, ત્યાં આગળ હજુ એ એનર્જી જૂની પડેલી છે. હવે નવી એનર્જી પ્રાપ્ત કરવાની છે. તો તમે જગ્યા બદલો. ક્યાં મંદિરમાં બેસો, મંદિરની સાઈડમાં બેસો, તમે એક એવા ખૂણામાં બેસો જ્યાં આગળ તમે એકલાને અનુભવ કરી શકો, રાઈટ? તો એવી જગ્યાએ બેસીને અને હું આત્મા છું એનું ધ્યાન કરો. સૌથી પહેલાં અહીંયા ભૃગુટીમાં તમે આત્માનું ધ્યાન કરો કે હું આ એક આત્મા છું, દિવ્ય આત્મા છું, પ્યોર વ્હાઇટ લાઇટની આત્મા છું. અને ધીરે ધીરે બધા વિચારો બંધ કરીને કોન્સન્ટ્રેટ કરતાં એક જ વિચાર, એક જ ધ્યાન, બસ હું એક આત્મા છું, હું એક દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, પરમ લાઇટ, પરમ પ્રકાશની આત્મા છું, અને મારી ભીતર પરમ શાંતિ છે, રાઈટ? એ રીતે અમુક આ રીતે કરતાં
તમે ધ્યાનમાં જતા રહેશો. હવે આજે આપણે ધ્યાન કરી રહ્યા છે કે હું એક આત્મા છું, ત્યારે આપણે કંઈ બોલવાનું હોય ખરું? નહીં, જુઓ, આ એક સંકલ્પોની ભાષા છે, એક આ મનની ભાષા છે. ભગવાનની સાથે જોડાવા માટે મનની ભાષા હોય, રાઈટ? તો આપણે વિચાર કરવાનો છે, સંકલ્પ કરવાનો છે. આ સંકલ્પની ભાષા છે, બરાબર? તો હવે સંકલ્પ શું કરવાનો છે કે હું એક દિવ્ય આત્મા છું, એક ચૈતન્ય આત્મા છું, હું પરમાત્માનો અંશ છું, રાઈટ? હવે મારે હું એનો અંશ છું, હું અને પરમાત્મા એક સમાન છીએ, બરાબર? દ્વૈત અને અદ્વૈતમાંની ઝઘડામાંથી બહાર નીકળવાનું છે કે એ અલગ છે ને હું અલગ છું. સોહમની સાધના હોય. જેવો હું એવા તે, જેવા તે એવો હું. સોહમ, જૈસે વો વૈસે હમ, રાઈટ? તો આ બધી વસ્તુ તમારે વધારે ડિટેલમાં જાણવી હોય તો લોકડાઉનથી, જ્યારે મોદી સાહેબે લોકડાઉન ચાલુ કર્યું એ દિવસથી રાત્રે મેં બી લાઈવ મેડિટેશન શરૂ કર્યું અને ડેલી લગભગ 700-800 લોકો અમે બેસીને રાતે 10 થી 11 લાઈવ મેડિટેશનનું અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે ડેલી પ્રોગ્રામ કરીએ છીએ અને તમે ડેલી અમારી સાથે જોડાઈ શકો છો. ગઈકાલ સુધીમાં 815 એપિસોડ થઈ ગયા છે અને દેશ વિદેશથી બધા જોડાઈને પોતાના આત્માની જાગૃતિ માટે, વિશ્વમાં પરમ શાંતિ ફેલાય એના માટે અમે બધા ભેગા થઈને મેડિટેશન કરીએ છીએ. આ બહુ જ સારું નોલેજ તમે સ્પ્રેડ કરી રહ્યા છો. હવે આ મેડિટેશનને લઈને નેક્સ્ટ પ્રશ્ન મારો એ છે કે અગર મેડિટેશન કરવા બેસીએ છીએ તો એવી કોઈ વસ્તુઓ છે જે અવોઇડ કરવી જોઈએ અમારે? યસ. તો પહેલી વસ્તુ એ કે પહેલાં તો ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, તણાવથી મુક્ત થવું બહુ જ જરૂરી છે. જ્યાં સુધી મગજની અંદર આ બધા વિચાર ચાલશે કે કાલે ક્યાં જઈશું, કાલનો શું પ્રોગ્રામ છે, પેલો આવશે કે નહીં, પહેલાં ચેક આપવાનું છે, આમ બાકી છે, તેમ બાકી છે, આ બધા વિચારોથી બહાર નીકળવાનું. નહીં તો શું થઈ જશે કે એ તમારો યોગ નહીં રહે, બરાબર? એ વિયોગ થઈ જશે, એ બીજું કંઈક થઈ જશે. મતલબ તમે જો એ જ વિચારો કરવા બેઠા હોય તો એ યોગ છે ને, રાઈટ? તો તમે અહીંયા એક સ્પેશિયલ પર્પઝથી બેઠા છો, આત્મ જાગૃતિ માટે બેઠા છો. એટલે હવે તમારે બસ એ પર્પઝને યાદ રાખવાનું. તો અનંતભાઈ, આપણે મેડિટેશન અગર કરીએ છીએ તો એનાથી આપણા જીવનમાં શું નવી વસ્તુઓ અનુભવ થશે, ફાયદા શું થશે આપણને? જો આ મેડિટેશનના ફાયદા તો અનેક છે, બરાબર? સૌથી પહેલો ફાયદો એ છે કે તમારું મન શુદ્ધ થશે, તમારું ચિત્ત શુદ્ધ થશે, રાઈટ? બીજું, તમારું દેખો, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર ચાર્જ થશે. મતલબ એ પાવરફુલ થશે. જે એનર્જી આપણે હર દિન લોસ કરીએ છીએ, આપણે 60,000 વિચારો હર દિન કરીએ છીએ જાગૃતિમાં. ઊંઘતી વખતે તો રામ જાણે કેટલા થતા હશે, એ આપણા કંટ્રોલમાં નથી. પણ જે જાગૃતિમાં વિચારોની શુદ્ધિ હોવી જોઈએ, થતી નથી, એ મેડિટેશનથી થશે. હવે તમે એક અવેરનેસ તમારી અંદર આવી જશે કે હું કોના માટે વિચાર કરું છું, હું શેના માટે કરું છું, શું કામ કરું છું. હવે આ બધું વસ્તુ જ્યારે આપણને અવેરનેસ થાય કે મારું આનાથી તો મારી એનર્જી લોસ થઈ રહી છે, તો હવે હું પોઝિટિવિટી તરફ વળીશ. આપણું આખું એટીટ્યુડ બદલાઈ જશે, આપણી અંદર જાગૃતિ આવી જશે, આપણે અંદરથી આપણું શરીર સ્વસ્થ થવાની શરૂઆત થશે, એક સેલ જાગૃત થશે. કારણ કે અંદર આપણે પોઝિટિવિટી ભરીએ છીએ, આપણે અંદર પરમ પ્રકાશ ભરીએ છીએ. જેમ આપણી આત્માનું સ્વરૂપ શું, 1 મિનિટમાં કહું તો કે આપણી આત્માનું સ્વરૂપ છે અનંત સૂર્યોની શક્તિ આપણી આત્મામાં છે અને એ જ આત્મામાંથી શક્તિ મનમાં આવે છે અને એ જ મનની શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ મનની શક્તિને જાગૃત કરવા માટે તમારે મેડિટેશન કરવાનું છે. એનાથી શરીર સ્વસ્થ થશે. જે વિચારશો એ રીતે શરીર ઉપર રિએક્શન આવે છે. એટલે મનનું રિએક્શન શરીર ઉપર. તો જો મન શુદ્ધ હોય તો શરીર શુદ્ધ થઈ જાય, રાઈટ? તો મેડિકલ સૌથી મોટો બેનિફિટ છે મેડિકલ. તમારી નસ નાડીઓ, તમારા અનંત સેલ શરીરના બધા પ્યોર થવા માંડે છે જ્યારે પોઝિટિવ વિચાર કરવા માંડો છો. આપણે યોગ કરીએ, ધ્યાન કરીએ, સાધના કરીએ, પરમાત્માને યાદ કરીએ તો આપણે એના સમાન બનીએ છીએ. તો સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ આપણે છે અને એ આપણે બનવાનું છે. અને મેડિટેશનથી સૌથી મોટો બેનિફિટ તો એ જ છે, આત્માની જાગૃતિ અને સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ તરફ જઈ રહ્યા છે. બીજો ફાયદો એ છે કે મેન્ટલ હેલ્થ, મનોરોગ જે આ દુનિયામાં અત્યારે પ્રસરી રહ્યા છે, આખી દુનિયામાં તમે જુઓ તો 90% લોકો મેન્ટલ હેલ્થથી દુઃખી છે. માન લો એક વ્યક્તિને મસ્ત નોકરી મળી, 5 કરોડનું પેકેજ મળ્યું, પણ એટલું ટેમ્પર હાઈ છે કે બીજા દિવસે એને ફાયર કરીને ઘેર મોકલી દીધું, રાઈટ? તો કહેવાનો મતલબ કે મનોરોગી, મનમાં બહુ રોગ થઈ રહ્યા છે આજકાલ, એની દવા ક્યાંય નથી. એની દવા મેડિટેશનમાં છે કે મનને તમે શાંત કરો, મનના વિકારોને ઓળખીને એને દૂર કરો. યોગનો મતલબ શું છે કે જે સારા જોડે કનેક્શન અને જે ખરાબ છે એનાથી દૂર, વિયોગ કરવાનો. તો જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, દ્વેષ, વાસના, ચુગલી ફુગલી આપણે કરીએ છીએ, એમાંથી મનને કાઢવાનું છે કે ભાઈ તું શુદ્ધ છે, ચૈતન્ય છે, તો શું કરવા આમાં પડે છે? તો એનાથી તરત જ આપણું મન શુદ્ધ થાય તો તમે હંમેશા પ્રસન્ન રહેશો, ચિંતાઓથી મુક્ત રહેશો, સ્ટ્રેસથી. તમે આજે આ સ્ટ્રેસ શબ્દ 25 વર્ષમાં આવ્યો, પહેલાં તો કોઈ નહોતું ઓળખતું, તો એ શબ્દથી તમારું કનેક્શન જ કપાઈ જશે. એટલે તમે પરમ આનંદમાં રહેશો, પરમ શાંતિમાં રહેશો. હવે અગર કોઈ માણસ મેડિટેશન કરે છે, એ વ્યક્તિ અને જે માણસ મેડિટેશન નથી કરતા, એ બંનેમાં તફાવતો શું હોય? બહુ ફરક છે. જે
જે મેડિટેશન કરે છે ને એ હંમેશા આનંદમાં રહે છે. અને જે કારણ કે જો એની લાઈન હું તમને ગીતામાંથી કહું, ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સુખ અને દુઃખમાં અંતર ના કરી શકે એ સુખી ન થઈ શકે. હવે તમે સુખી બનવા માંગતા હોય તો પહેલાં તો અંતર કરતાં શીખવું પડે કે શું સારું ને શું ખરાબ. હવે તમે સમજી ગયા કે આ સારું છે અને આ ખરાબ છે, તો પછી આપણે ત્યાં આગળ કનેક્શન કટ કરી દઈએ, રાઈટ? તો હવે આપણે સુખી થઈ ગયા એટલે આનંદમાં આવી ગયા એટલે આપણા શરીરના એક એક કોષ આનંદમાં છે. તો પછી એમાં રોગ ક્યાંથી આવે, એમાં શોક ક્યાંથી આવે? સૌથી મોટી પ્રોબ્લેમ છે શોક. મને આ ના મળ્યું જીવનમાં, મારા આ મરી ગયા, મારે આમ થઈ ગયું હોત તો સારું. આપણે ભગવાનને ગાળો દઈએ છીએ, એ બધું બંધ થઈ જાય. આ શોક જે માણસ અંદરથી સળાઈ દે છે, શોક આપણને, એ આપણે બંધ થઈ જાય. આપણે દુઃખનો જે છે ને, દુઃખ ઉપર ક્રોસ. મેડિટેશન એ છે પરમ આનંદની અવસ્થા. એટલે મેડિટેશન ચાલુ કરીશું તો આપણે જીવનમાં આનંદમય રહીશું. ડેફિનેટલી યસ. મેં તો મારા દરેક પ્રશ્ન પૂછી લીધા છે આનંદભાઈ પટેલને. અગર તમારો પ્રશ્ન રહી ગયો છે ને તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. આનંદભાઈ પટેલ મેડિટેશન અને યોગનું જે નોલેજ છે દરેક વ્યક્તિ સુધી લઈ જાય છે. એમની યુટ્યુબ ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ, જેમના પિતાજી છે, એમના માધ્યમથી રોજ જે 1 કલાક મેડિટેશન કરે છે, લાઈવ કરે છે, એમાં તમે જોડાશો તો તમને પણ મેડિટેશનના હજુ પણ વધુ નોલેજ મળશે. એમણે ઘણી બધી બુક પણ લખી છે. એ બુક ફ્રી ઓફ કોસ્ટ અલગ અલગ ભાષામાં એમણે paramshanti.org ઉપર મૂકેલી છે. એ બુક્સ પણ તમારે વાંચવી હોય તો આ વેબસાઇટ ઉપરથી તમે વાંચી શકો છો. તમે જે બુક્સની વાત કરી, અમારી પરમ શાંતિ www.paramshanti.org વેબસાઇટ ઉપર અમારી ઘણી બધી બુક્સ અવેલેબલ છે, એ બી ફ્રીમાં, રાઈટ? એમાંથી સૌથી મસ્ત બુક અમારી હમણાં જ લોન્ચ થઈ છે, લાઈફ ઇન મલ્ટીવર્સ. આ બુક જે છે 10 ભાષાઓમાં છે, તમે ફ્રી ડાઉનલોડ કરો. આની અંદર અનંત બ્રહ્માંડોનું રહસ્ય સમજાયેલું છે. બ્રહ્માજીના બીજા પરાર્થમાં 180 કરોડ વર્ષ નીકળી ચૂક્યા છે, રાઈટ? અને આપણે હજુ બી મનુષ્ય છે, તો આત્મજાગૃતિ થશે તો આપણે આગળ વધીશું. તો એના માટે આ બુક જરૂરથી વાંચો, ફ્રીમાં અવેલેબલ છે વેબસાઇટ ઉપર. પરમ શાંતિ. થેન્ક યુ સો મચ, તમે અમને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. થેન્ક યુ. આપણે એક વાત કહુંમાં ફરી મળીશું. ધન્યવાદ.